મળી નત મસ્તકે ગુરુ વંદના કરી. આપણે સૌ સાથે મળી નત મસ્તકે ગુરુ વંદના કરશું અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરાવશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવે નમઃ. વાચક મિત્રો, શોધકના માધ્યમથી આપણે એક સાહિત્યરૂપી વાટ પ્રગટાવવાનું શરૂ કર્યું છે અને ઘેર ઘેર આપણે પુસ્તકો પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. અત્યારે આપણા 28,000 જેટલા વાચકો શોધક સેવાનો લાભ લઈ રહ્યા છે અને આપ પણ શોધક સેવાનો લાભ લઈ અને ઘેર બેઠા પુસ્તકો મેળવી શકો છો. જેઓ બહારગામ છે તેમને પણ કુરિયર દ્વારા પુસ્તક પહોંચાડવાની આ કાર્યવાહી ચાલુ જ છે. તો આ માટે આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ફોન નંબર 9426056930. ફરીથી નંબર નોટ કરી લેશો: 9426056930. અને આપણા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ કરે છે. આપણને જ્યારે શોધક સેવા ઘેર બેઠા પુસ્તકો આપણને આપી રહેલ છે અને પહોંચાડે છે, ત્યારે આપણે પુસ્તક સુધી જવાની જરૂર નથી. પુસ્તક આપણા સુધી પહોંચે છે, તો આપણે તેનો અવશ્ય લાભ લઈએ અને તેના હિસાબે આપણામાં એક સુંદર ચરિત્રનું એક રોપણ થાય છે અને જેનો લાભ સમાજની પ્રત્યેક વ્યક્તિને મળે છે. તો આપણે આજના વક્તા શ્રી વાઘપીબેન પાઠકનું ફરી અમે સ્વાગત કરીએ છીએ. વાઘપીબેન, જેઓને વાંચન લેખન તરફ ખૂબ જ વિશેષ રુચિ છે, તેઓએ જર્નાલિઝમનો અભ્યાસ કરેલ છે. તેમની કવિતાઓ દિવ્ય ભાસ્કર મધુરિમામાં પ્રસિદ્ધ થયેલ છે. અખંડ આનંદ તેમજ વિવિધ અખબારોમાં તેમના આર્ટિકલ પણ પ્રસિદ્ધ થયેલ છે. આકાશવાણી રાજકોટમાં તેમણે એનાઉન્સર તરીકેની સેવા પણ આપેલ છે અને અલગ અલગ સંસ્થાઓમાં, લાઇબ્રેરીમાં તેઓ અવારનવાર બુક ટોક પણ આપી રહેલ છે. તો આવા જે સાહિત્યથી વિશેષ રુચિ ધરાવે છે તેવા વાઘભીબેન પાઠકનું અમે ફરી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને વાઘભીબેન આજે જે પુસ્તક વિશે બુક ટોક આપી રહ્યા છે તે પુસ્તક છે લેખક શ્રી ધ્રુવભાઈ ભટ્ટનું અકુપાર. ધ્રુવભાઈ ભટ્ટે ઘણી બધી નવલકથાઓ લખી છે અને તેમની નવલકથાઓમાં મુખ્યત્વે તત્વમસી, અત્રાપી, કર્ણલોક, આજની અકુપાર, તિમિરપંથી વગેરે સાહિત્ય તેમણે આપણને પીરસ્યું છે. તો આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે ધ્રુવભાઈ ભટ્ટને પણ વંદન કરીએ છીએ. અકુપાર પંચ મહાભૂતોમાં તત્વરૂપે, પૃથ્વીની ખોજ સ્વરૂપે ગીરના જંગલોની અદ્ભુત કથાઓ અને ત્યાંના જીવનની ઝાંખી કરાવતા આ પુસ્તકને પ્રસ્તુત કરે છે આજના વક્તા શ્રી વાઘબીબેન પાઠક. વાઘબીબેન પાઠક, આપ આપનું માઇક ઓન કરી શકો છો. ફરી શોધક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. નમસ્કાર. આમ તો આ ધ્રુવ ભટ્ટ લેખક છે, ધ્રુવભાઈ ભટ્ટ, એટલે આમ તો ધ્રુવ દાદા કહેવાય છે. એનું નામ એવું પડી ગયું છે.
તો આ સર્જક છે અને લગભગ મેં બધી પુસ્તકો વાંચી છે એમ કહીશ, પણ સાથે આની પહેલા પણ મેં અત્તરાપી બુક છે, પુસ્તક છે, એના વિશે પરિચય આપ્યો હતો. એટલે એમ કહી શકું કે સૌથી મને ગમતી પ્રિય પુસ્તકો હોય ને તો અત્તરાપી ને અકુપાર બંને છે. હવે મેં કીધું ને કે એક માં છે, બંને છોકરાઓ વચ્ચે ભેદ ના કરી શકે એવી રીતે મને, હું જયારે અત્તરાપી વાંચું ત્યારે મને એમ થાય કે ના આ જ બેસ્ટ છે, આ મને વધારે ગમે છે, પ્રિય છે. અને જયારે અકુપાર વાંચું ત્યારે હું અત્તરાપીને એમ થાય કે નહીં, મને અકુપાર મારા માટે આ બેસ્ટ, એટલે મને સૌથી પ્રિય છે. એટલે મારા માટે બે જજ કરવું અઘરું છે અને મને બંને એ ગમે છે. એટલે વર્ષમાં એક વાર તો એમ માનો કે હું એક વાર વાંચી જ લેતી હોઈશ. એટલે આ લગભગ ત્રીજી ચોથી વાર હું મેં વાંચી હશે આ બુક. અને અકુપાર છે એ ખાસ કરીને મારો અનુભવ કહું ખાસ તો કાલે પણ બેન સાથે થોડી વાત થઈ તો એમાં પણ મેં કીધું કે ગીર અને સાસણ, હું નાનપણથી એવો પ્રયાસ કરું છું કે મારે ગીર અને સાસણ જવું છે, પણ કોઈને કોઈ એવા સંજોગો બને છે કે એવા યોગ નથી બનતા કે હું ત્યાં જઈ શકું. ખબર નહીં કઈ ભૂમિ કઈ રીતે ક્યાંક રોકે છે, અશક્ય થતું જાય છે. પણ છેલ્લે સુધી હમણાં એપ્રિલમાં પણ પ્રયાસ કર્યો તો એસ્ટ્રોનોમી ક્લબ સાથે જવાનો, કે ત્યાં રહી અને થોડા દિવસો પણ ગાળું તો એ ગમશે મને. જ્યારે ખાસ અકુપાર વાંચી હતી ત્યારે પણ એમ થયું, પણ પાછો એ પ્લાન કોઈ રીતે કેન્સલ થઈ ગયો અને ન જઈ શકી. એટલે મને ઉત્સુકતા વધતી જાય છે કે ક્યારે હું પણ આ સર્જક ધ્રુવભાઈ ભટ્ટની જેમ લક્ષ્મીને જોઈ શકીશ કે આઈમાને જોઈ શકીશ, કે હું એના માટે આતુર છું. ભલે એક હું લેખક નહીં કહું, સર્જક કહીશ, કારણ કે એક સર્જક હોય ને એનાથી જ આટલું સરસ સર્જન થઈ શકે. લેખક લખી નાખશે, પણ સર્જક છે ને એ એક જે જળ છે એમાં જીવ પૂરશે અને જીવમાં એક શ્વાસ આવશે. તો આ એક શ્વાસ લેવાની ગતિ છે અને એ જીવ્યા છે. એમ કહીએ ને કે આપણે વર્ષોથી એક જગ્યાએ રહેતા હોઈએ તો એ તો આપણે આત્મસાત હોય. માનો કે હું જુનાગઢ નીચું તો ગિરનાર સાથે મને આત્મસાત છે, એટલું બધું મારા ક્લોઝ છે. પણ જો હું રાજકોટ રહું છું તો પણ હું એટલી ભૂમિને એ એક્સેપ્ટ કરી શકું કે એને હું સમજી શકું, અંદર સુધી ઉતરી શકું, એમાં મારી પોતીકી કરી શકું, એ વસ્તુ અઘરી છે. એટલે એ વસ્તુ થોડીક અશક્ય પણ લાગે. પણ આ ધ્રુવદાદાએ આ જ વસ્તુ કરી છે કે એમ કે છે કે 30 વર્ષ પહેલા એક પગપાળા પ્રવાસે ગયા હતા અને ત્યાંથી એને ભૂમિ ગમી ગઈ. 10 વર્ષ સુધી બાળકોના વિદ્યાર્થીઓના કેમ્પ કર્યા અને પછી એ કેમ્પ પછી એમને એટલી બધી આત્મીયતા આવી ગઈ, એટલી વખત જવાની ઈચ્છા થઈ, એકવાર જઈએ પછી દરેક વખતે. અને એ 2008 થી ત્યાં અમરાપરમાં ઘર ભાડે રાખીને રહ્યા અને પછી હવે એમાં લખ્યું છે પ્રસ્તાવનામાં જ કે એના પુત્રએ જ એક જમીન એમને ભેટ રૂપે આપીને ત્યાં જ રહ્યા પછી થોડા વર્ષો સુધી અને હજી આવતા જતા. તો એવી રીતે એ ભૂમિને અપનાવવી એ પણ એક ખરેખર કાબિલે કે તારીફ કરવા માટેની વાત છે. અને એ ભૂમિ અપનાવી અને એટલું જ નહીં પણ એના લોકો સાથે જીવવું. જેમ કે આપણે એક પ્રવાસમાં જઈએ તો થોડા દિવસો એના રીતે આત્મીયતા રહે અને પછી પાછું એમાંથી આપણે કટ ઓફ થઈ જઈએ પાછા આપણી લાઈફમાં જીવીએ છીએ. તો ધ્રુવદાદાએ એવી વસ્તુ કરી કે એ જે પણ પ્રસંગો હતા એમણે એને એટલી સરસ રીતે આ પુસ્તકમાં સાંકળી લીધા છે કે તમને એમ થાય કે કઈ વસ્તુ લઉં ને કઈ વસ્તુ આમાંથી મૂકું, અથવા તો આવા સરસ અનુભવો છે એ મને ક્યારે થશે અથવા મારી લાઈફમાં પણ ક્યારેક થયા હશે. અને હું ચોક્કસ માનું છું કે જેને આ પુસ્તક વાંચેલી હશે અને ગીરમાં ગયા હશે એ લોકોએ ચોક્કસપણે આઈમાને શોધ્યા હશે, એમણે ચોક્કસપણે સાંસાઈને શોધી હશે અને રમઝાનાને પણ શોધી હશે. કારણ કે આપણે એક આત્મીયતાથી એમાં જોડાયેલા હશું જ્યારે આ પુસ્તક વાંચીએ છીએ ત્યારે. હવે આ પુસ્તક લખતા પહેલા ધ્રુવદાદાને એવો પણ વિચાર આવ્યો હશે કે આ પુસ્તક છે તો એમાં એને એવું કે છે, એમાં લખ્યું છે પ્રસ્તાવનામાં કે આ પુસ્તકનું નામ શું આપવું, કારણ કે એટલા સરસ અનુભૂતિ ને અનુભવ છે કે હજી મને એમ કે ને કે રૂવાડા ઉભા થઈ જાય એ પ્રકારના ગીરના ને એના પૃથ્વીને સમજવાની વાત છે. ચાલુ કરું છું એના પહેલા એ મને પ્રસ્તાવના એટલે ગમે છે કે દરેક સર્જક છે એ ક્યાં ઇન્ટેન્શન થી લખે છે, કઈ અનુભૂતિથી લખે છે એ ખાસ જરૂરી છે. અને નો ડાઉટ કે અત્તરાપીમાં પણ એટલી જ સરસ અનુભૂતિ એક શ્વાનના રૂપે માણસની સાયકોલોજી સમજાવવાની ધ્રુવદાદાએ કોશિશ કરી છે. તો આમાં પણ એક સાવજને એકદમ એક રાજા કે ને કે એ રીતે અવધૂત માનીને લાવવાની કોશિશ કરી છે.
નેચરને જીવવાની કોશિશ છે, કે આપણે એક સાથે સંકળાયેલા છે ક્યાંક ને ક્યાંક, જન્મો જન્મના આપણે ક્યાંક સંબંધ છે. એમને કોઈ આપણા જીવમાં કે એમાં કોઈ નથી આવતું, કે ભૂમિમાં નથી આવતું. મેં કીધું ને કે હું જવામાં પ્રયાસ કરું છું પણ નથી જઈ શકતી. તો એ રીતે. હેલો વાઘબીબેન, હા, વચ્ચે 1 મિનિટ વાત કરી દઉં. જી. સોરી તમને ડિસ્ટર્બ થયું. ખાસ તો ધ્રુવ દાદા આપણી વચ્ચે જોડાયેલા છે, ત્યારે શોધક પરિવાર તેમનું હાર્દિક સ્વાગત કરે છે, નતમસ્તકે વંદન કરે છે. અને ધ્રુવ દાદા આજના ગુરુ પૂર્ણિમાના આપણી વચ્ચે જોડાયેલા છે, ત્યારે ખરેખર આ પરિવાર તેમનું ખૂબ ખૂબ ઋણી છે. અને અમે ખૂબ જ આ તકે ગૌરવ અનુભવીએ છીએ. વક્તાને બોલવા દો, આપણે ન બોલો બેન. નહીં ધ્રુવ દાદા, અમે તમારું સ્વાગત કરીએ છીએ. અને ધ્રુવ દાદા શરૂ કરે તે પહેલા વાઘબીબેન, આપ આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. વચ્ચે તમને સેજ મુશ્કેલી પડી તો તે માટે દિલગીર છીએ. શરૂ કરો વાઘ. તો હવે તો સાક્ષાત સર્જક જ હાજર છે, તો એમ કે માની સામે છોકરાના વખાણ અથવા તો એના વિશે કહેવું એ બહુ મારા માટે થોડુંક અઘરું, ડિફિકલ્ટ થઈ જશે થોડુંક. પણ છતાં હું એવો પ્રયાસ કરીશ કે ધ્રુવ દાદાની આમ તો બધી પુસ્તકો છે એ જસ્ટિફાઈ કરવી અઘરી છે, અને એક સર્જક જયારે દિલથી લખે ત્યારે તો ખરેખર કઠિન છે. પણ હું પ્રયાસ કરીશ કે ચોક્કસ એમને હું ન્યાય આપી શકું. એમના સર્જન શૈલી કે જે એ વિચારતા હતા એ મારા સુધી પહોંચ્યું છે કે નહીં, એક વાંચક સુધી પહોંચ્યું છે કે નહીં. તો શરૂઆતમાં ધ્રુવ દાદા એમ કે છે કે અકુપારનો શું કામ, આ અકુપાર શબ્દ શું કામ આવ્યો? તો આપણે જયારે પુસ્તક વાંચીએ ત્યારે પણ શરૂઆતમાં પણ થાય કે અકુપાર આ શું હશે? તો એને પણ ડેપ્થમાં જઈને વાત કરીશ કે અકુપારની આખી કથા છે કે મહાભારતના 18 પર્વોમાં જે ત્રીજું પર્વ છે વન પર્વ, તો એમાં અકુપારની કથા છે. જે પાંડવો છે એ ત્યાં જાય છે, ને યુધિષ્ઠિર ને માર્કંડેય ઋષિ છે એ આખી એક કથા કે છે ઇન્દ્રદ્યુમ્નની, અને એમાંથી એક કાચબો છે. હું બહુ ડિટેલમાં નહીં જાઉં કારણ કે વાંચવી ગમશે, તો બાકી બધું જ કહી દઈશ તો એક વાચક તરીકે એક ભાવ થોડો ખૂટશે. એટલે અકુપાર છે, કાચબો છે, અને એના થકી આપણે જાણીએ છીએ કે સમુદ્ર મંથનમાં જયારે કાચબો છે એ એક ભાર લઈને પૃથ્વી છે એને ઉપર રાખી અને સમુદ્ર મંથનમાં જે છે એ શેષ નાગ છે એ કામ કરે છે, અને એમાંથી બધું જ જે આપણે પારિજાત છે કે લક્ષ્મી છે એ બધાનું જે આપણે સર્જન થયું છે એ થાય છે. તો એમ કે છે કે પૃથ્વી, અને ખરેખર અકુપાર પુસ્તકની ભાષા છે જે ગીરની ભાષા, એ પહેલી વાર વાંચીએ ને ત્યારે થોડી આપણને ઓલી લાગે, પણ આપણને મજા આવે એમાં. અને થોડા દિવસો સુધી તો આપણે જ પ્રથમી કહેતા હોઈએ પૃથ્વીને બદલે, આલીકોર માણીકોર કહેતા હોઈએ, એટલે એ આપણા શબ્દોમાં વણાઈ જાય. તો ત્યાં રહીને ધ્રુવ દાદાની કેવી અનુભૂતિ થઈ હશે કે ભાઈ આ શબ્દો કેવા છે. તો શરૂઆત અકુપારની ત્યાંથી થાય છે. શરૂઆત કરે છે કે એક કલાકાર છે, ચિત્રકાર છે. તો મીતા અને કાર્તિક બંને એક પ્રોજેક્ટ હાથમાં લે છે, અને એના માટે એક ચિત્રકારને શોધે છે. હવે આ ચિત્રકારનું સર્જકને ધ્રુવ દાદાને શું હશે કે ખ્યાલ નથી લેખકના મનમાં, કે સર્જક છે એ આપણે પણ છીએ કદાચ, એ પણ એની અનુભૂતિ કે છે, અથવા કોઈ પણ છે કે જેનું નામ નથી. તો એ એમને એક પ્રોજેક્ટ સોંપે છે અને કહે છે કે આ પ્રોજેક્ટ પર એક ક્લાયન્ટ છે ને આ એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે, જે પંચમહાભૂતોના જે પેઇન્ટિંગ્સ છે એના પર કામ કરવાનું છે, અને તારે અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશમાંથી પૃથ્વી તત્વ વિશે વાત કરવાની છે. ત્યારે આ ચિત્રકાર છે એને એમ થાય છે કે આ પૃથ્વી તત્વ પણ હું જાઉં ક્યાં, કારણ કે જંગલોમાં, મકાનોમાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહીને તો આ પૃથ્વી તત્વની વાત કરી કેમ શકાય, અથવા એને ડેપ્થમાં લાવવું છું કામ, કારણ કે આપણી પાસે કોઈ સવાલ આવે છે તો એનો જવાબ હશે જ. અને રાત્રે ઊંઘતા ઊંઘતા અચાનક એને એક અવાજ આવે છે, અને એ સ્વરમાં એને કે ને કે આપણે ક્યારેય ઈચ્છતા હોય, મને ખુદને એમ થતું કે શું વાત કરીશ, કઈ રીતે કહીશ, શરૂઆત કેમ થશે. તો એ રીતે ચિત્રકાર છે એને એવું થાય છે કે હું શરૂઆત ક્યાંથી કરીશ. ત્યારે એને એક અવાજ આવે છે કે ગીર અને ખેડ. તો ગીર અને ઘેડ વિસ્તાર છે એ એકદમ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે આ બુકમાં. અને ત્યારે એને એમ થાય છે કે ગીર અને ઘેડ જ શું કામ, ચિત્રકારને પ્રશ્ન થાય છે. ત્યારે અવાજ એને વારે વારે દરેક આ પુસ્તકમાં વચ્ચે વચ્ચે કહે છે કે કહેતું રહે છે, એને કહે છે કે અંદરની અંતરાત્મા, એટલે એમ એને એવું લાગે છે કે અંતરાત્મા છે.
અને પછી એ ગીર અને ઘેડ જવા રવાના થાય છે અને મીતાને કહે છે કે આ મને આ રીતે ગીર કે અને ઘેડ જવું છે, એ વિસ્તારોમાં મારે પૃથ્વીનું દર્શન કરવું છે અને પૃથ્વી તત્વને સમજવી છે ને એના પર ચિત્રો દોરવા છે. એટલે મીતા રેડી થાય છે અને એના જે બધા પરમિટના અને એના જે કાગળિયા છે રેડી કરે છે અને કહે છે કે સૌથી પહેલા તું આઈમાને મળજે અને એની નેસમાં જશે. એટલે કે ભલે વાંધો નહીં. એટલે અહીંયાથી શરૂઆત થાય છે. જાય છે ત્યાં અને સૌથી પહેલા એ નેસમાં જતા પહેલા એને એક છોકરી મળે છે અને છોકરી છે એ એકદમ આપણે ચિત્રરૂપણ કરવું થોડું અઘરું છે, પણ એ છે એ ડંકી સીંચતી હોય છે અને ત્યાંથી એ બેડા ઉપાડીને ઉપર રાખી અને જતી હોય છે. ત્યારે એમ કે છે કે ત્યાંથી ઉપડશે એટલે 12-13 વર્ષની છોકરીનું આપણને એમ થાય કે આ કેટલું કરી શકતી હશે, પણ એ લોકો ખુદદારી જે ખુમારી છે એ જોવા મળે અને એ ચિત્રણ થાય કે લક્ષ્મી. તો આપણને એ ચિત્ર સામે આવે કે લક્ષ્મી આવી હશે, એનું આખું વર્ણન કર્યું છે. પછી ત્યાંથી એ લક્ષ્મી છે એને આઈમાને પાસે લઈ જાય છે અને આઈમા છે એને આશરો આપે છે, એની સાથે વાત કરે છે કે અહીં આવવાનું કારણ શું ને બધું પૂછે છે. પછી આઈમા એ લોકો વાત કરતા હોય છે ત્યારે એક અવાજ આવે છે. ત્યારે કે છે કે દીપડાએ કોઈનું મારણ કર્યું હશે. ત્યારે આ શબ્દ છે એ આપણા રૂમમાં પ્રસરી જાય કે ખમ્મા ગેરને. તો આ ખમ્મા શું કામ ગેરને, એનો હું જવાબ પછી દઈશ, કારણ કે એનો સરસ આવે છે ખમ્મા ગેરને શું કામ. અને એ ખરેખર આપણે પણ એ અનુભવવા જેવું છે ને કરવા જેવું છે એક પૃથ્વી તત્વ માટે. તો પૃથ્વી તત્વની ખોજ અહીંયાથી શરૂ થાય છે અને આઈમાનું જે સ્વરૂપ છે જોવા મળે છે કે આઈમા આવા હોય એને બધી જ વાતનું કે છે ને કે ભણ્યા વગર પણ ગણવું, જે ભણતા નથી એ પણ કંઈક સારું જાણતા હોય છે, સમજતા હોય છે. તો આઈમાનું ચિત્ર આ રીતે આગળ આવે છે અને પછી કે છે કે આ કોણ છે, તો કે મારા મોટા દીકરાની દીકરી લક્ષ્મી છે, એટલે લક્ષ્મી. આમ તો પછી કે છે કે મારે હવે પાછું યાદ આવે છે ને કે કઈ રીતે એ અહીંયા નેસ સુધી પહોંચ્યા. એટલે રાતે સુતા સુતા એ વિચારે છે કે એક છોકરી મળી હતી રસ્તામાં અને એને પાછળ વૃક્ષની પાછળ જતો હોય છે, ત્યાં એને વૃક્ષની પાછળ એક છોકરી જોવા મળે છે ને એને કહે છે કે હમણાં કઈ બોલતો નહીં તું. તો કે કેમ, શું થયું? એ થોડો ડરી ગયો. તો કે બસ અહીંયાથી જવાનું છે ને, આ ભૂતિયો વડ છે. એટલે એમ કે કઈ કોઈ ભૂતિયા વડમાં કોઈ રહે છે અથવા કઈ એવું છે સ્નિગ્ધ કોઈ એવી વસ્તુ. એટલે એ એમ કે છે કે કારણ કે એને મીતાએ કીધું હોય છે કે જે ગીરમાં છે એ ગીરમાં જ રાખજે અને ત્યાં બધું અડતો કારવતો નહીં, કે એ ધ્યાન રાખજે એનું. એટલે ત્યાં એને એમ થાય છે અને એ છોકરી એમ કે છે કે આગળ જોતા એ કે જો હવે કે આ કોણ છે આગળ અહીંયા, અને બહુ સરસ તળપદી ભાષામાં બોલે છે. અને પછી આગળ જતા રમઝાનાના દર્શન થાય છે. એટલે એમ કે છે કે રમઝાના કોણ, ત્યાં એને સામે મળે છે. તો એક ઘટાદાર આમ કહી શકાય ને, બહુ સરસ એનું વર્ણન કર્યું છે કે છોકરી સાંસાઈ છે અને રમઝાના ભૂખરી એવી ચમકતી માનસલ દહલતા અને ચમકતી આંખો હોય છે અને ભવ્ય અસ્તિત્વની સ્વામીની હોય ને એમ પૂંછડું હલાવીને આમ સૂતી હોય અને એની સાથે એક સરયું છે, બીજી સિંહણ પણ છે અને આ બંને સિંહણો બેઠી હોય છે અને એના બચોડિયા એમ કે છે કે બાળકોની રક્ષા કરતી હોય છે અને રમતા જોતી હોય છે. તો એ પણ ત્યારે આપણને મનુષ્યનો ભાવ આવે કે આપણે માં તરીકે આવી જ રીતે હોય છે કે એનું રક્ષણ કરે છે બાળકનું. અને ત્યારે છોકરી છે એની ઝાંઝરી ખખડે છે અને આ ઝાંઝરીનો અવાજથી બાળકોમાં રમતમાં કંઈક વિઘ્ન આવે છે અને આ વિઘ્ન છે એનાથી ખ્યાલ આવી જાય છે કે સિંહણને એટલે કે રમઝાનાને કે કંઈક અજુગતું માણસ કે કોઈ આસપાસ છે અને જેના લીધે બાળકો વિચલિત થયા છે. અને પછી જયારે એમ કે છે કે છોકરી એમ કે છે કે તારા બચોડિયાને હું કાંઈ નહીં કરું રમઝાના, અત્યારે તું મને જવા દે અહીંયાથી અને મારે જવું છે. ત્યારે રમઝાના પણ એટલે કે પ્રાણી સાથે પણ એટલો તાદામ્ય કેળવે છે ત્યાંના લોકો અને એ જવા દે છે. અને પછી એ છોકરી જાય છે અને ઓલાને મૂકતી જાય છે નેસ પાસે અને એવી રીતે નેસ પાસે પહોંચે છે. ત્યાંની ઝાંઝરી પડી જાય છે એટલે એમ કે છે કે તું પાછો લઈ આવી દઈશ મને ઝાંઝરી. એટલે ઝાંઝરીની શોધમાં પછી આગળ જતા જાય છે અને એવી રીતે સ્ટોરી વાર્તા આગળ વધે છે. ત્યાં એમ થાય છે કે હું અહીંયા તો પહોંચી ગયો, હવે ક્યાં જઈશ? એટલે ત્યાંથી એ તત્વરૂપે પૃથ્વીની શોધમાં જાય છે અને એમાં એને એક તત્વરૂપ મળી ગયા આઈમાં, બીજા તત્વરૂપ મળી ગયા એને એ આ છોકરી કે જેનું એવું હોય છે કે માથા પર કથ્થાઈ રંગની એમ ઓઢણી ઓઢેલી હોય છે
અને કમરથી નીચે એક કાળી જામી પહેરી હોય છે અને ઉપરના ભાગે ભરત ભરેલું એક સરસ પહેરવેશ પહેર્યું હોય છે. એટલે આપણે ત્યાં જઈએ ત્યારે આપણે પણ એક એ છોકરીને શોધવાની કોશિશ કરી કે એ છોકરી જોવા મળે તો આપણને એમાં પણ એ દેખાય. અને આગળ જતા પછી એ આઈમાના નેસમાં હોય છે ત્યારે એને યાદ આવે છે કે આવી રીતે હું પહોંચ્યો ને શરૂઆતમાં જ મને રમજાનાના દર્શન થઈ ગયા અને ત્યાં પહોંચી અને આઈમાને કહે છે કે મારે બીજા દિવસે હવે જવું પડશે, મારે ચિત્ર દોરવાના છે ને એ જગ્યાએ ત્યારે દોરતો હોય છે ચિત્ર કે હું આઈમાનું ચિત્ર દોરું છું કે એ રમજાનાનું ચિત્ર હું દોરું છું, પણ એ આત્મસાત નથી કરી શકતો. અને પછી એ જાય છે એ આગળ વધીને ત્યારે એક કિનારે બેઠો હોય છે, હિરણો હોય છે ને એ બધા જતા હોય છે ત્યારે એને એક મુસ્તફા મળે છે. તો મુસ્તફા એમ કે છે કે અહીંયા ક્યાંથી? એટલે એ કે છે કે કઈ વાંધો, હું તો અહીંયા ચિત્ર દોરવા બેઠો છું. તો કે ગૈરમાં ગમે ત્યાં ન ઘુમાય, ગમે ત્યાં ન ફરાય, એનાથી આ તો ઠીક છે કે તું છો, બાકી જીવતોય ન હો, આવું બની શકે. એટલે અજાણ્યાને પ્રાણીઓ પણ, એટલે કે છે કે આ પ્રાણીઓ બધા જીવ છે એ માણસની પણ રક્ષા કરે છે ત્યાં. એટલે ત્યાં સિવાય એ સર્વાઈવ કરી શકે એમ નથી, શક્ય નથી ત્યાં ખાલી માણસોથી. તો આવી રીતે મુસ્તફા છે એ પછી વાતો કરે છે ગીરની. આપણે પ્રવાસે જઈએ તો બધી વાતો થતી હોય. એટલે કે છે કે અહીંયા એક મજાના પર્વતો છે, ડુંગરોના નામ કે છે કે લાસો, સોનબાઈનો સાહો, પછી કરકડી, કરક્યો અને આંબલા જેવો તો રૂપાળો એકેય આજ સુધીમાં પર્વત નથી જોયો. એ કે આંબલા પર્વત પર ચડીને ગીરને જોતું એટલે તને એટલી સરસ ગીરની અનુભૂતિ થાય. એટલે કે આંબલા જેવો રૂપાળો કોઈ નહીં ને એને પણ પાછો પરણાવ્યો છે અને લગ્ન કર્યા છે. તો કે માણસના લગ્ન તો સમજ્યા, પણ આ તો ડુંગરોના પણ લગ્ન થાય? તો કે હા થાય, પણ ટેકરીઓ સાથેના લગ્ન થયા અને ટેકરીઓનું નામ ઘંટલા અને ઘંટલી. એટલે પછી એ ગાય છે, બોલે છે કે સાસણને પાદરે છે એ કહેવાય છે કે ઘંટલો પૈણે ઘંટલીને અણવર વાહા ઢોર, હિરણ મેઘલ જાનડિયુંને ઘેરમાં જાકમ જોડ. તો આ સરસ રીતે ડુંગરાઓ અને ટેકરીઓ સાથે લગ્નની વાત થાય છે અને એ આંબલા ડુંગરની સરસ મજાની આખું વર્ણન છે. પછી આઈમાં આવીને પાછા ગીરને જયારે ખમ્મા ગીર કહે છે ત્યારે એને પ્રશ્ન થાય છે કે આ ખમ્મા ગેર કેમ કીધું? અને પ્રશ્ન શોધતો કહે છે કે ક્યારેક તો મને એનો જવાબ મળી જ જશે. પછી એને એવું પણ આશ્ચર્ય થાય છે કે આઈમાં એ ખમ્મા ગેરને કીધું, પછી પેલી છોકરીએ સિંહણને જણી કીધું. એટલે શું મનુષ્ય હોય તો આવા શબ્દ વપરાય કે જણી, એલી તું ક્યાં હતી? પણ સિંહણને કોઈ એલી થોડું કે એમ. પછી મુસ્તફા છે આંબલા ડુંગરને રૂપાળો કે, તો કે મનુષ્યને એવી રીતે કળવામાં આવે કે આ રૂપાળો છે, આ આવી રીતે છે, પણ એને કે વિશેષણ જે નદી, ડુંગર, કોઈ જગ્યા, એને પણ વિશેષણ શું લાગતા હશે? એના નામ હોઈ શકે પણ એના વિશેષણ વિશે એને પ્રશ્ન થાય છે. અને પછી કેમ્પની ત્યાં જાય છે અને બીજા દિવસે પાછું થોડું સ્પીડમાં લઉં છું કારણ કે આટલું બધું નહીં પતે, એટલા બધા પ્રસંગો છે એમાં વર્ણવેલા છે એટલે. અને પછી એ આઈમાને કહે છે કે હવે હું ત્યાંથી જઈશ અને મુસ્તફાને એ મળે છે ત્યાં અને મુસ્તફાથી એ કહે છે કે તમને અહીંયાથી જ્યાં જવું છે ત્યાં હું પહોંચાડી દઈશ. એટલે એને સાસણે પહોંચાડવાની વાત કરે છે, એને સાસણ સદને પહોંચાડે છે. અને ત્યારે અહીંયા પહોંચતા એમ રસ્તામાં છે એ અહેમદની ગાડી હોય છે અને ધાનુ એને મળે છે. એટલે કે છે કે આ અહેમદની ગાડી છે અને આમાં અમને જરાક ત્યાં સુધી પહોંચાડી દે. એટલે ત્યાં પહોંચાડવા જાય છે અને ત્યાં એને ઝાંઝરી દેખાય છે ડેશબોર્ડમાં. એટલે કે છે કે આ ઝાંઝરી તો બહુ જૂની લાગે છે ને એમ છે કે અહેમદને આપણે પહોંચાડીએ, એને કંઈક વ્યવહાર કરવાનો હશે કે કંઈક હશે તો. અને પહોંચાડવા જાય છે ઝાંઝરીને અહેમદ પાસે. ત્યાં કે છે અહેમદ ક્યાં મળશે? એટલે એ કે છે કે અહેમદ છે એ જતા હોય છે ત્યાં અને બથેશ્વરમાં એ ગયા છે કોઈને મૂકવા. અને તો કે છે કે ચલો હવે બથેશ્વર જવું પડશે. ત્યાં એને કે છે કે આ ગોપાલ ભાઈ હમણાં જ ગયા છે, દુકાને પૂછે છે ત્યારે કે આ ભાઈ હમણાં જ જાય છે તો એની સાથે તમે જતા રહ્યો એટલે ત્યાં મળી જશે જે અહેમદભાઈ છે. એટલે ત્યાં ગોપાલભાઈ મળે છે અને ગોપાલભાઈ અને રવિભા એ બેન નવા પાત્રો છે એ ઉમેરાય છે. અને ગોપાલભાઈ અને રવિભા છે એ દર વર્ષે ત્યાં કેમ્પ કરતા હોય છે. મને લાગે છે કે સર્જક છે એ એમને પોતાની પણ અનુભૂતિ મૂકી છે આમાં કેમ્પની. એ ખાસ આપણને દેખાય છે કે એ કેમ્પમાં શું શું કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે એ બહુ ડિટેલમાં આપેલું છે. તો કેમ્પમાં છે એ બધી છોકરીઓ કે ગીર છે એ ત્યાંના આસપાસના લોકોને પણ એનું મહાત્મ્ય જળવાઈ રહે એના માટે એટલું
અંદરથી એ લોકોને એટલી મહાત્મ્ય રહે ને આત્મીયતા જળવાઈ રહે, એના માટે સંરક્ષણનું કામ થઈ શકે. એટલા માટે ત્યાંની આસપાસની છોકરીઓ અને વિદ્યાર્થીઓને વધારે સાંકળવામાં આવે છે. પણ આ એવો પહેલો કેમ્પ હતો કે જે સુરેન્દ્રનગર પાસેથી ત્યાં છોકરાઓ છે એ ગીર આવ્યા હતા, એટલે એમના માટે અજાણ્યું હતું. એટલે જનરલી આપણે કહે ને કે આપણા માટે અહીંયા બહુ ઈઝી હોય અમુક વસ્તુઓ, પણ ત્યાં સિંહ જોવે તો આપણે કેવા અદભુત અભિભૂત થઈ જઈએ કે ઓહો સિંહ જોવા મળ્યું, એમ હરણ જોવા મળ્યું. તો એવી જ રીતે છોકરીઓ પણ બધી સરસ અભિભૂત થઈ જતી. કાલે જ અમે જોયો હતો, અહીંયા ન્યુ પાણી પીતી હતું ને એવી બધી સરસ રીતે વાત કરે છે. અને બહુ સરસ તળપદી ભાષાઓ છે. અને કે છે કે કેમ્પની અલગ જ મજા છે કે અમુક અમુક શબ્દો એવા ટાંકે છે. અને રવિભા છે એ ઝાંઝરી વિશે પૂછે છે ત્યારે ત્યાં એ છોકરી એને ખબર પડશે કે તમને કેમ ખબર કે ઝાંઝરી માટે તમે અહીંયા આવ્યા છો અમદભાઈ ને મળવા. અમદભાઈ તો એકને મૂકવા ગયા છે, એટલે એ અહીંયા તમને મળી શકશે નહીં, પણ અમારી સાથે કેમ્પમાં તમે એન્જોય કરો, મજા કરો. એટલે કેમ્પની મજા લે છે કે આવી કેમ્પની પણ મજા હોય. અને ત્યાં એને એ છોકરી પાછી રમઝાન વખતે જે મળી હતી એ જ મળે છે, સાનસાઈ, અને એનું નામ છે સાનસાઈ. એટલે ત્યારે એ પાત્ર ખુલે છે, એનું નામ ખુલે છે સાનસાઈ. અને સાનસાઈ છે એ આવી જ રીતે મદદરૂપ થતી હોય છે ગીર માટે, ગીરના લોકો માટે. અને લગભગ ગીરના દરેક લોકો ક્યાંક ને ક્યાંક કેને કે ગામડાના લોકો આપણે કે ડાઉન ટુ અર્થ, તો એ પૃથ્વી તત્વથી સાથે સાથે જોડાયેલા એટલા માટે હોય છે, એ ડાઉન ટુ અર્થ હોય છે, એટલે એ પૃથ્વીથી જોડેલા છે. અને કેમ્પમાં એમ કે છે કે તું આવે ચિત્રા કરો છો, એ ઓલાને ચિત્રકારને કે છે, તો એ કે છોકરીઓને કઈક સોર્યુન શીખવાડ, તો કે ચલો હવે એવી રીતે મોટિવેટ કરે છે. છોકરીઓને શું આવડે, તો કે તને ખબર નથી એટલું એનામાં અંદર કુદરતી તત્વ અંદર ભરાયેલું છે, એટલું એ વિઝ્યુલાઇઝેશન કરી શકશે, એટલું એ સમજી શકશે, એનામાં એટલી એક કાલ્પનિકતા છે કે જે તારામાં નહીં હોય, એટલી કલ્પના શક્તિ વિકસશે. એટલે એને કહે છે કે ચલો જે તમારે સર્જન કરવું હોય એ કરો, એવું નહીં કે એક ઠોસ વસ્તુ ઉપર જ, પણ તમે જે અત્યાર સુધીમાં કેમ્પમાં જોયું છે, માણ્યું છે, સમજ્યું છે, એ તમે ચિત્રો. અને બહુ સરસ બધી છોકરીઓ બધું ચિત્રે છે. અને પછી એનું વર્ણન આવે છે કે એક સિંહ દોરે છે અને એની માથે એક મીંડા જેવું દોરે છે એક જગ્યાએ, અને કે છે કે આ માતાજી, તો કે માતાજી ભાઈડા અહીંયા, કે અહીંયા ભાઈડું ઈ કહેવાનું હતું. એટલે સાથે સાથે હાસ્ય પણ આપણને આવી જાય ને પુસ્તક વાંચતા આપણને હસવું પણ આવી જાય. એવો જ એક પ્રસંગ ધાનુનો કહે છે કે ધાનુ એટલે મુસ્તફા પૂછે છે કે કોણ, તો કે એ નો પ્રોબ્લેમ વાળું, એમ. એટલે મને અત્યારે વાત કરતા કરતા નો પ્રોબ્લેમ હસવું આવે છે, કારણ કે ધાનુની બહુ સ્ટોરી એકદમ કોમેડી પાત્ર મૂક્યું છે. એમ કહે ને કે હાસ્ય કોમેડી નહીં કહી શકાય, પણ એકદમ આમ હૃદયદ્રાવક અને સરસ મજાનું હ્યુમર મૂક્યું છે એનામાં. તો કે છે ધાનુ છે એક ડોરોથી છે, એને કોઈ આવી છે બહારથી વિદેશી, અને સિંહ વિશે રિસર્ચ કરે છે ને એવું કરે છે. તો એ કે છે કે સારું કામ તો મળી ગયું, એને સાથે રહેવાનું છે અને કરવાનું છે, પણ કે ભાષા વગર સમજવું કેમ, કે મારી ભાષા ન સમજે ને હું એની ભાષા ન સમજું. એટલે ધાનુ ને ઓફિસર છે, ધાનુ છે ઓફિસર ને કેવા છે કે હારું સમજાતું નથી, એ શું બોલે છે ને હું શું બોલું છું. એટલે કે એટલે ઓફિસરે બહુ સરસ રસ્તો કાઢ્યો. ચિત્રકાર પૂછે છે ત્યારે કહે છે કે આવો રસ્તો નીકળો અમારો. તો કે તારે ડોરોથી તને એમ પૂછશે કે ક્યાંય જવાનું જ્યાં પરમિશન નથી, કે કઈ ભયસૂચક સ્થાન છે ત્યાં એ કઈ પૂછશે કે એની પ્રોબ્લેમ. અને ધાનુ કે તારે જો પ્રોબ્લેમ હોય તો કહેવાનું કે પ્રોબ્લેમ, અને ન હોય તો કહેવાનું કે નો પ્રોબ્લેમ. એટલે એ લોકો વચ્ચે, અને ધાનુ એટલો બોલકો અને એટલું સરસ ગીતો ગાયો, અને એને ખાલી 2 શબ્દમાં બાંધી લેવામાં આવ્યો આખા દિવસ દરમિયાન. એટલે જ્યાં સુધી એ ડોરોથી ફરે એની સાથે, એટલે પૂછે કે એની પ્રોબ્લેમ, એટલે એ કે નો પ્રોબ્લેમ. અને જયારે પ્રોબ્લેમ હોય ત્યારે એમ કે હા પ્રોબ્લેમ, એટલે ત્યાં ઉભા રહી જાય. અને એક વખત એવી ઇન્સિડન્સ બને છે, એવું બનાવ બને છે, તો ડોરોથી એમ પૂછે છે કે નો પ્રોબ્લેમ, એટલે કે છે કે નો પ્રોબ્લેમ, તો કે એ તો મારો શબ્દ હતો નો પ્રોબ્લેમ, તો હવે હું શું કહું, પ્રોબ્લેમ કે એની પ્રોબ્લેમ. અને એ રીતે આપણને પુસ્તક વાંચતા વાંચતા હાસ્ય આવી જાય કે આટલું બધું સિરિયસ વસ્તુ વિષય લઈને સર્જક આવે છે ને પછી આપણને હસાવી પણ દે છે ક્યાંક વચ્ચે વચ્ચે, તો એ આપણને મજા આવી જાય છે. અને પછી આગળ આવે છે, વાત થાય છે આગળ સિંહણોની. અને પછી કે છે કે એક કાનકટ્ટો છે એ મળી ગયો હતો, તો કે તમે સિંહનાય નામ પાડો છો, ઓલી રમજાના નામ પાડે ને તો કાનકટ્ટો નામ પાડ. ને ધાનુ એમ કે છે કે કાનકટ્ટો મળી ગયો હતો અને આવું થયું હતું ને.
તો કે ઈ કે બસ કાનનું થોડુંક ઓલું છે એટલે મેં એનું નામ કાનકટ્ટો પાડ્યું છે. અને રમજાન ઈ કે રૂપાળી સરસ છે એટલે ઈ કે સાનસાઈ અમે લોકો એનું નામ પાડ્યું છે કે એનું નામ રમજાના. અને એવી રીતે સરયુ પણ નામ પડ્યું છે. તો કે કેવી સરસ સૃષ્ટિ છે કે જ્યાં ડુંગરોના પણ નામ છે, ડુંગરોના પણ લગ્ન થાય છે, અને આ રીતે સિંહણોના પણ નામ છે. પછી કે લોકો કળી કેમ શકતા હશે કે પ્રાણી વચ્ચે ભેદ કેમ કરી શકાય કે આ રમજાના જ છે, બીજું કોઈ નથી. તો કે અહીંયા રહીએ, ત્યાંને સમજીએ, ત્યાંને ભાષા નહીં પણ ત્યાંના એક વાઇબ જે કે ને કે એક વસ્તુને સમજીએ ત્યાં ખબર પડી જાય કે આ રમજાના જ છે, બીજું કોઈ નહીં. એટલે ફોરેસ્ટમાં ઓફિસરો તો ક્યાંક ને ક્યાંક એના નિશાનીથી સમજતા હશે, પણ ત્યાંના લોકો છે એ એકદમ કે ને કે એટલા ભણેલ નથી પણ ગણેલ છે કે જોઈને સમજી જાય કે આ રમજાના છે, કે આ સરયુ છે, કે પછી આ એક કાનકટ્ટો છે. અને પછી રમજાનાની વાત કરીએ ત્યારે કે રમજાના ખુદ બચુડિયું હતી ને ત્યારે સાનસાઈ છે એ એની સાથે રમતી, એટલે એ સિંહો સાથે જ મોટી થઈ છે, સિંહણો સાથે જ રમી રમીને મોટી થઈ છે. એટલે એના માટે એકદમ ખુમારી અને સાનસાઈનું એકદમ કેને કે કેરેક્ટર બહાર આવે છે કે આટલી સરસ બ્રેવ છે, એટલી સરસ હોશિયાર છે, અને એ કહે કે સમર્પિત છે. અને એમને એમ સમર્પિત નથી, કારણ કે એના દાદા પણ એ વખતે સમર્પિત હતા. હું થોડું ટૂંકાવું છું કારણ કે આટલું પૂરું નહીં થઈ શકે, આટલા સમયમાં અભાવ છે. અને એ બાને તમે લોકો વાંચશો, મને એવી ઈચ્છા છે કે એકવાર અકુપાર વાંચી અને એના પર બધાનું ડિસ્કશન થાય કે કોને કેવા અનુભૂતિ થઈ. અને પછી આવી જ રીતે વાત થાય છે. અને કહે ને કે છે સાનસાઈને કે એના દાદા છે એ એક વખતે ડુંગરના લગ્ન કરાવનાર એ એના દાદા હતા, અને ગીર માટે પ્રોટેક્શન કરાવનાર એના દાદા હતા, કે જે દીવાન સાથે કે છે કે તમે આ બંદૂકો લઈને આવોમાં, શિકાર કરોમાં, જો ગીર જ નહીં રહે, તેના જીવ જ નહીં રહે તો માણસો કેવી રીતે રહેશે. એટલે ત્યારે કે છે કે પ્રથમી છે ને એ એક શેષ નાગ અને કાચબાને ટેકો આપે ને એક પ્રથમી ઊભી છે. તો આ માણા લોકો કે પેલા અસુર લોકો એવું કરતા, ને હવે માણા લોકો છે એ કેર ગુજારે, આવી રીતે મારી નાખે કરે, તો ભાર માથે રહ્યા. અને આ ભાર માથે રહે ત્યારે આઈમાં એમ કે છે કે ખમ્મા ઘેર ને, કારણ કે આપણે આવી રીતે જોઈએ, જો અત્યારે પણ મને ગુસબમ્પ થઈ ગયા કે અત્યારે આપણે જોઈએ કે પૃથ્વી છે, તો એ પૃથ્વી એને આપણે માં તરીકે કે કોઈ પણ જીવ વ્યક્તિ તરીકે કોઈ જીવ જાય તો આપણે તરત કહીએ છીએ કે RIP હવેના શબ્દોમાં, તો બાકી એમ કે ઓમ શાંતિ. તો આપણને પણ એક જીવ માટે એક ઓલું થાય છે. તો પૃથ્વી તો કેટલો બધો પૃથ્વી ભાર લઈને ફરે છે, અને એનાથી એક કોઈ મરે છે, એક જીવ છે, તો એનું જ જીવ છે, એનું જ સર્જન છે. તો એ મૃત્યુ પામે તો એનું શું થાય. એટલે એને ત્યારે પણ એને એમ કે છે કે ખમ્મા ઘેર ને. એટલે હું એમ કહું છું કે મને આમાંથી શીખવા મળ્યું કે કાંઈ પણ એવી ઘટના ઘટે તો આપણે પૃથ્વીને પેલા એક શાતા આપીએ કે કાંઈ વાંધો નહીં, ખમ્મા તને, એમ પૃથ્વીને ખમ્મા, પૃથ્વીને આપણે એટલું કહીએ તો પણ કે આપણું એ જગ્યા છે, એ ભલે આપણે એ વખતે ઓમ શાંતિ ને RIP કહીએ, પણ એ પૃથ્વીને આપણે ભૂલી જઈએ છીએ જેના ઉપર આપણે જીવીએ છીએ, જેના ઉપર આપણે અત્યારે ખરેખર ટક્યા છીએ. તો એનો ભાર છે, એને ત્યારે રોવું આવતું હશે, એનું રુદન બહાર નહીં આવી શકતું હોય, પણ એને જો આપણે બધા ભેગા મળીને જો એ રીતે જો ખમ્મા કરશું તો ખરેખર સચવાઈ રહેશે, અને બધી જીવસૃષ્ટિ સચવાઈ રહેશે. એકબીજાને બધી જીવસૃષ્ટિ છે એ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. એવું આપણને જંગલોમાંથી, આપણને એવી નેચર, કુદરતી જગ્યાઓમાંથી શીખવા મળે છે. અને એવી જ રીતે પછી મોરબાજ પક્ષી આવે છે, અને એવા પ્રસંગો આવે છે કે આવા પક્ષીઓ ક્યારેય જોયા નથી, માળા બાંધે છે, અને કેવી રીતે મોટું પક્ષી માળો બાંધીને રહે છે નાનકડા એવામાં, એને એક વિશ્વાસ છે કે મને અહીંયા કાંઈ નહીં થાય. અને આપણે રોજ એવા જ જીવને પછી એવું કે છે કે આઈમાં છે એ અમદાવાદ પ્રદર્શનમાં એક જગ્યાએ એનું ગોઠવ્યું હોય છે કે એ બધું સરસ ચિતરતા હોય છે. ત્યારે કે છે, એને પ્રશ્ન પૂછાય છે કે તમે મહાભારત કોઈ દી વાંચી છે? તો કે વાંચી તો નથી, પણ જે સાંભળવામાં આવ્યું છે, જે આપણે શીખ્યા છીએ એ જન્મો જન્મનું છે, અને જે શીખ્યા છીએ એમાંથી આપણે કંઈક પણ કરીએ તો. અને પછી એ પૂછે છે કે ત્યાં તમને બીક ના લાગે જંગલોમાં? તો કે એકબીજાથી ટકી રહ્યા છે બધા જંગલો કે આપણે બધા, એટલે કે આપણે કે માણસને એક્સિડન્ટ થાય છે તો બીક નથી લાગતી,
તો પછી પ્રાણીઓથી શું કામ બીવાનું? પ્રાણીઓ એટલું તો નુકસાન કરતા નથી જેટલા એકબીજા માણસોના એક્સિડન્ટ રોજ થાય છે. કે હું સાપામાં રોજ વાંચું કે આ વસ્તુ થાય છે અને આપણે એ વસ્તુ માટે જેટલી કેર કરી છે એવું આપણને આમાં બીવાની શું જરૂર છે? એ જીવ જ છે, એ પ્રાણી જ છે. કારણ કે સાસણમાં ને ગીરમાં જે લોકો રહે છે એવું હું માનું છું કે એ લોકો બધાને એક જ તોલે જીવ બતાવે છે. નથી એ પ્રાણીની રીતે જોતા, કે નથી એ ડુંગરને પણ એક સ્થળને કે જગ્યાની રીતે જોતા, કે નથી આખા અભયારણ્ય જયારે જંગલ છે એને પણ, કે વૃક્ષોને એવી રીતે જોતા કે વૃક્ષો છે એ પણ એક જીવ છે, આપણે પણ એક જીવ છીએ. એ રીતે સમજાવવાની કોશિશ કરે છે. પછી આ રીતે આખું સર્જન થાય છે અને આટલે સુધી રમઝાના અને આઈમાં સાંસાઈ એ બધું થાય છે, કેમ્પ જાય છે. પછી આગળ જતા જતા એ પણ આવે છે. મેં એ પણ કીધું કે સાંસાઈનું જે દાદા છે એને આ ડુંગર માટે અને પ્રોટેક્શન માટે આજે પણ આપણે પરમિટ લેવાની થાય છે. તો એના ત્યાંના લોકોએ જ એને સંરક્ષણ આપેલું છે ને આજની તરીકે આપે છે. અને એમ પણ કે છે કે તમે પણ સંરક્ષણ માર્યું, અમને કાંઈ ન કરે, કારણ કે અમે તો એના જાણીતા છીએ, અમે તેની સાથે જોડાયેલા છીએ. તમે ક્યાંક જોડાયેલા નથી એટલે તો આપણે એમાં જોડાવવું પડશે. આપણે ત્યાં એ ભાવ કેળવવો પડશે કે ત્યાં આપણે જોડાઈ શકીએ. અને ત્યાં એને અજાણ લાગે એટલે એ પૂછડું ઊંચું કરે, વાહી થાય. અને ત્યારે જયારે તમે ગીરના થઈ જાઓ પછી એ તમારું થઈ જાય, તમને સ્વીકારે અને તમે ગીરને સ્વીકારતા. એટલે જેટલું તમે આપણે સ્વીકારીએ કોઈ પૃથ્વી તત્વને, ગમે આખી પૃથ્વી જ છે, આપણે એમ જગ્યાને આખે નામ આપી દીધા છે, એક દિશા આપી દીધી છે, પણ એટલું જેટલી જે જગ્યાઓ સ્વીકારશું એટલું એ આપણને સ્વીકારશે અને એટલું જ એ આપણી સાથે ભાવમાં જોડાશે. અને ગીરને તો કે છે કે અજરામર છે. એટલે અને ગીરના જે જીવો છે એ અમાન્ય રાખે, એટલે કે અમારે અમાન્ય રાખવી પડે. અમાન્ય એટલે રિસ્પેક્ટ, કે એ સિંહ છે એ બેઠો હશે અને સાવજ માટે આપણે ગીર ઓળખાય છે, ગીર સાસણ, તો એ સાવજ છે એ એમને ઓલું નથી કરતો. કે છે કે વાઘની જેવી એનો સ્વભાવ નથી કે ગમે ત્યારે ત્રાટકે. એ તો રાજા છે, વનરાજ છે. તો એ વનરાજ છે એટલા માટે એ વનની રક્ષા કરે છે. અને આ રક્ષા છે કે આજે એ આપણને ક્યાંય એવું નુકસાન પહોંચાડતો નથી. એમાં એક સોનલનું પણ બનાવ બને છે અને સોનલ પણ કે છે કે ધાનુનો પણ બનાવ બને છે કે એ ઈચ્છતો હોત ને તો મને મારી નાખ્યો હોત, પણ એને ઈ આમન્યા રાખી. કારણ કે મેં એની અત્યાર સુધી આમન્યા રાખી. મને એને બાળપણથી જોયો છે, મેં એને બાળપણથી જોઈ છે. જે રમઝાના, સરયુ, કોઈ પણ સિંહણ, તો આ બધા સાથે અમે જીવન જીવ્યા છીએ. એટલે એ બને તો મને મારી નાખત. ત્યારે ધ્યાનુનો જયારે અકસ્માત થાય છે ત્યારે એમ કે છે કે બે કારણ છે. કે એક કારણમાં એ મને ગમે એ કરી શક્યું હોત, પણ એને કર્યું નહીં, કારણ કે એવું ઈચ્છતું નતું સિંહ કે કોઈ મને અકસ્માત, મને એ બચાવવા માંગતું હતું અથવા મને તો દૂર કરવા માંગતું હતું. એનું કારણ એ હતું. અને બીજું કારણ એ છે કે આ ભૂમિ છે એને ગેર છે એ કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગતું. એની પાછળ જે પણ વસ્તુઓ છે એ એકબીજાને પ્રોટેક્ટ કરવા માંગે છે. એટલે આ રીતે ઘણા ઇન્સિડન્ટ બને છે. અને પછી એ મુસ્તફા સાથે પ્રાચીમાં જાય છે કે એ પેલા ઘેડમાં પણ જાય છે અને ઘેડમાં કોઈ પણ કારણોસર જાય છે. આઈમાં છે એ પ્રદર્શનમાંથી બહાર આવી જાય છે અને એ સરસ, બહુ જ સરસ બનાવ છે કે આપણે કોઈના માટે આટલું કરી શકીએ. ત્યારે પ્રદર્શનમાં જયારે અમદાવાદ હોય છે આઈમાં, ત્યારે ઓચિંતાને એને ખબર નહીં વગર મળ્યા હશે કે એ તરત એનું મન કોચવાયું છે. આપણને કે ક્યારેક અંદરથી અનુભૂતિ થઈ જાય કે આપણને ગમે નહીં અને તરત ઘેર યાદ આવે છે કરીને પહોંચી જાય છે. અને ત્યારે બધા એમ થાય છે કે પ્રદર્શન છોડીને ક્યાં જતા રહ્યા. અને પછી આઈમાં એમ કે છે કે ઘરે જયારે ચિત્રકાર પાછો આવે છે ત્યારે એને ખબર પડે છે કે એક સિંહણનું મરણ થઈ ગયું. અને એ શાર્દુલ જે પુલ છે અહીંયાથી એવો અકસ્માત થાય છે, એ આકસ્મિક એ મૂંઝાઈ જાય છે સિંહ. અને એમાં આપણે જે કે ને કે માણસની ઓલીમાં વૃત્તિમાં કે એને આંખમાં અંજાઈ જાય છે લાઈટ અને એ શોધી નથી શકતો અમુક, અને એનાથી એ પડી જાય છે. અને ત્યારે આખું ગીર સાસણ બંધ હોય છે, એનું બંધ પાડે છે. એટલે ત્યારે આપણને એમ થાય કે એક સિંહના મૃત્યુ પાછળ પણ આવો બંધ પડાય છે. તો એની એ કલ્પના આપણે ન કરી શકીએ કે એ સાવજ છે એની કેટલી બધી અભિધૂત કહેવાતો હશે, રાજાથી પણ ઉપર રાજા એમ. એટલે એની એક કહેવું જ કે અવર્ણનીય છે કે ત્યાં જઈને ત્યાં એક સાવજને જોવો. તો એ આપણે પેલા જઈએ તો ડરથી જતા હોય, પણ અકુપાર વાંચીને ડર નહીં, પણ આપણને એક વિશ્વાસ આવશે સાવજ પર. પ્રાણીથી આપણે નજીક આવશું, નદીઓથી નજીક આવશું, ડુંગરથી નજીક આવશું.
એ જગ્યાથી નજીક આવું છું. ત્યારે એ ઘણી વખત એકવાર રવિભા અને ગોપાલભાઈ પણ કે છે આ ચિત્રકારને કે તો ગીર તો દર 2 મહિને બદલાય છે, સાસણ 2 મહિને બદલાય છે, જગ્યા જંગલ ક્યારેક અભયારણ્ય થઈ જાય અને ક્યારેક તો સાવ એકદમ બધું ખુલ્લું પડી જાય. પણ એક ઓઢણી ઓઢતું હોય ગીર, અને એને સાંકળી રાખનાર બધી નદીઓ અને એને સાંકળી રાખનાર ડુંગરાઓ, ત્યારે એ જગ્યા છે એ સરસ છે. અને એટલા માટે કે છે કે પૃથ્વીની એક એવી સરસ જગ્યા છે કે જે એવી સચવાયેલી છે. આપણે જેમ કાશ્મીરને કહીએ છીએ ને કે સ્વર્ગ, તો આપણા ગુજરાતનું સૌરાષ્ટ્રનું એક સ્વર્ગ છે કે જે ગીર અભયારણ્ય ગીર છે. એક અભયારણ્યની દ્રષ્ટિએ નહીં, પણ એક જીવતા લોકો, એક પ્રાણીઓ, એની અનુભૂતિ. અને મને લાગે છે કે સર્જકે આ સરસ રીતે આટલી બધી અનુભૂતિઓ એક પ્રસંગોને વર્ણવીને કરી છે. અને કેવી રીતે એને શોધ્યા હશે અને કેવી રીતે આ પ્રસંગો છે ને એ કંડારી શક્યા હશે, કારણ કે આપણી અનુભૂતિમાં થાય. પણ જયારે લખવાનું થાય, એ સમજાવવાનું થાય, સર્જન કરવાનું થાય, ત્યારે એમ થાય કે શું લખો ને શું ભૂલું, અથવા તો કઈ વસ્તુ કહું કે જે વાચક સુધી ઇમ્પેક્ટ પહોંચે. તો એવી જ રીતે એક પછી ચિત્રકાર ઘેડ જાય છે, કારણ કે ગીરનો અમુક પ્રસંગો બને છે. પછી પાછા ઘેડ જઈને પણ એને ચિત્રકારી કરવાની છે. વચ્ચે વચ્ચે રમઝાનાને એને દોરે છે. પછી કે મારે જે એવું રમઝાનાનું ચિત્ર જોઈએ છે એવું મળતું નથી, એટલે સાંસાઈ, પછી આ ચિત્રકાર મુસ્તફા અને ધાનુ બધા મળી, અહેમદ બધા મળીને નક્કી કરે છે કે આપણે એકવાર અઘરું છે મળવું, કળવું અઘરું છે રમઝાનાને, પણ કોશિશ કરીએ કે મળી જાય. ત્યાં રમઝાના મળી જાય છે અને કે આ તો કે ઘેરની આ એક આશીર્વાદ જ હશે કે આ સમયમાં કે રમઝાના મળી ગઈ. ને સૂતી હતી અને પછી એને ઉઠે છે અને પછી કે છે કે એક મોડલ જે રીતે 4 કલાક બેઠી રહે અને ચિત્રકારી કરીએ, એ રીતે એક રમઝાના છે, એક સિંહણ છે, એવી રીતે એની ચિત્રકારી મેં કરી. અને એ આપણે ખરેખર કળવું અઘરું છે, આપણા લેવલ 12 ની વાત છે એમ કહું તો ચાલે. એ વિઝ્યુલાઇઝ કરવું કે એક સિંહણ બેઠી હોય અને તમે ચિત્રકારી કરો ને એ પાછી હલે નહીં 4 કલાક સુધી. તો એ સરસ રીતે સિંહણનું, સાવજનું વર્ણન કર્યું છે. અને સાવજ કયો, વનરાજ કયો, પણ પછી સિંહ કેવું ન ગમે. આ પુસ્તક વાંચીને એનું અપમાન આપણને લાગે કે સિંહ નથી કેવું, એને વનરાજ કેવું છે અને સાવજ કેવું છે. અને પછી ઘેડમાં એ જાય છે જયારે ચિત્રકાર, ત્યારે એવો ઇન્સિડન્સ બને છે કે દરિયા કિનારામાં પણ. અને આમ કહું ને તો ધ્રુવદાદાની મને એ વસ્તુ હું એને આમ કહું ને કે રિસર્ચ કરતી હોય મને લાગે, ખબર નહીં હું સાચી હોઈશ કે નહીં, પણ દરેક પુસ્તકમાં મને એવું લાગે કે એક ક્યાંક ને ક્યાંક અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ, આ 5 તત્વોને શોધવામાં એ આપણી મદદ કરે છે અથવા આપણને સમજાવે છે. કારણ કે આ આખું છે જે અકુપાર છે એ આખું પૃથ્વી તત્વ ઉપર છે. એવી જ રીતે સમુદ્રાંતિકે છે એ આખું દરિયા કિનારા પર છે. તો એવી જ રીતે ઘેડમાં પણ દરિયા કિનારાની વાત છે અને એમાં પણ જે સંરક્ષણની વાત છે કે સંરક્ષણ કરે છે એની વાત કરી છે. અને રાણીબેન છે એમાં આવે છે અને એમાં એક વેલ શાર્ક સંરક્ષણ પર પ્રોજેક્ટ પર ગોપાલભાઈ અને રવિભાઈ કામ કરતા હોય છે. ત્યારે રાણીબેનને મળે છે કે બીજા કોઈથી નહીં સમજ્યા દરિયા કિનારાના માછીમારો, તો એને સમજાવો. ત્યારે બહુ સરસ ભાષામાં સમજાવે છે કે જો બધી સોડિયું આપણે ત્યાં આવે અને એના પેટમાં કાંઈ હોય તો એ એક અહીંયા એને પ્રોટેક્શન માટે આવે છે, એક રક્ષા કાજે આવે છે. અને આપણે જ એનું ખૂન કરી નાખીએ, તો આપણે જેને મારી નાખીએ તો આપણે એક પાપમાં પડીએ છીએ. અને પછી ત્યારે એને સમજાય છે, બધા માછીમારોને એ ભાષામાં સમજાય છે કે, અને એ ભાષામાં સમજાવીને પછી એ દરિયા કિનારામાં જે લુપ્ત થતી જે માછલીઓ જે છે, વેલ શાર્ક છે, એને રોકે છે. અને આવા ઇન્સિડન્ટ્સ પણ બનતા જાય છે રાણીબેનનો. પછી એક શબ્દ એવો આવે છે કે કાગ હોય તો કાંક આવે, એમાં રૂખડા, મહાદેવ રૂખડાની વાત થાય છે. અને પછી અહીંયાથી પ્રાચી જાય છે. હવે થોડોક સમય ઓછો છે એટલે થોડુંક ટૂંકાવું છું, પણ એક વખતની આપણી ભૂમિ ગીર એમ કે છે, ત્યારે એમ થાય છે કે એક વખતની આ ગીર ભૂમિ છે એ શું હશે એવો પ્રશ્ન થાય છે. અને જીવન જ પૃથ્વીનું તત્વરૂપ હોઈ શકે એવું કે છે. અને આમ કહીએ ને કે એ પ્રાચી જાય છે ને ત્યારે એમ કે છે કે તમારા કોક વડવાઓ, દાદાઓ ક્યાંક આવ્યા જ હશે, એમને એમ ગીર પાસે જવાની, ગીરને આત્મીયતા કરવાની, કારણ કે ભૂમિ જ પોકારતી હોય ઘણી વખત આપણને. એક કર્મભૂમિ માટે, જન્મભૂમિ માટે, કોઈ પણ કામકાજે આપણને ત્યાં એક ભૂમિ જ આપણને પોકારતી હોય ત્યારે જ આપણે જઈ શકીએ. એ સિવાય એ પોસિબલ નથી, એ જવું શક્ય નથી. અમુક જગ્યાએ આપણે ઘણી વસ્તુ એવી ધારી હોય કે આ જગ્યાએ જશું પણ જઈ નથી શકતા.
તો એને પણ ચિત્રકારને એનો જવાબ મળે છે કે એના દાદા પરદાદા અહીંયા આવેલા હોય છે, અહીંયાના જ હતા, અને જે ડુંગરાના લગ્ન કરાવ્યા ત્યાં એક મહાદેવ જે સ્થાપના અમુક થઈ છે એ એના દાદાએ જ કરી છે, હરિબાપાએ. ત્યારે ચિત્રકારને સ્પષ્ટ થાય છે કે શું કામ મારે ગીર આવવું જરૂરી હતું, શું કામ મારે અહીંયા, જેમ તત્વમસીમાં કહે છે કે નર્મદા શું કામ આવવું હતું, એવી રીતે આમાં પણ એમ છે કે મારે ગીર શું કામ આવવાનું હતું, અને એનો જવાબ મળી જાય છે. એ જવાબ સુધી ત્યાંથી એ બહાર નથી નીકળી શકતો, એટલે ઘેર છે એ જ બધું ગીરને આપે છે. અને પછી એમ કે છે કે ત્યાં છે ત્યાં જ, એટલે આપણા આત્મીયતા તો જ કેળવી શકાય જો ત્યાં એ આપણું ભૂમિ પુકારતી હોય આપણને. અને પછી મીતાનો લેટર આવે છે કે હવે આ લગભગ બધું પરમિટ ને બધું પૂરું થયું છે ને, તું આવી જા. ત્યારે પ્રદર્શનમાં કે છે કે બીજે દિવસે પહોંચે છે, અને પછી કે છે કે આપણે ચિત્રોને પ્રોજેક્ટ કરવાનું છે, તારે કંઈક બોલવાનું છે. તો કે હું શું બોલું, અને ખરેખર મારી પણ આજે સવારના આ જ પરિસ્થિતિ હતી કે હું ક્યાંથી શરૂ કરીશ, કારણ કે એટલા બધા અનુભવો છે, એટલી બધી અનુભૂતિ થઈ આમાં કે એક કહેવામાં એમ થઈ જાય છે કે બીજું ભૂલાઈ ગયું, ને બીજું કહેવામાં ત્રીજું ભૂલાઈ ગયું. અને એવી રીતે જે ચિત્રકાર છે એ પણ કહે છે કે આ ચિત્રો નથી, આ છે એ મારી ધારણા પણ હોઈ શકે કે, અને ઓળખી પણ ન શકે, મને જસ્ટિફાય પણ ન કરી શકું એવું એક કારણ છે કે મારી બધી ધારણા પણ હોઈ શકે કે મેં જે જોયું, અનુભવ્યું, કે ને કે ઈશ્વર છે તો એને આપણે એમ કહી શકીએ કે અનુભવીએ છીએ, જોઈ નથી શકતા, તો એ ધારણા પણ હોય. એવી રીતે આ પણ એક ધારણા હોઈ શકે કે મેં જે જોયું એ, એટલે મને એવું લાગે છે કે સર્જકે જે જોયું આપણે કદાચ એ આંખે જોઈ ન શકીએ, પણ આપણે કદાચ આપણી આંખોથી પણ, એટલે ત્યારે પણ એમ કહેવાય છે કે દ્રષ્ટિ હોય તો આંખું, એટલે એને પ્રશ્ન થાય છે કે દ્રષ્ટિ હોય તો આંખું, એના માટે આંખો કેળવવી પડે, એવું જોવા માટે કેળવવી પડે, એવું શ્રવણ કરવા માટે કાન કેળવવા પડે. તો કાન હોવા જરૂરી નથી, પણ એવું શ્રવણ જરૂરી છે, દ્રષ્ટિ જરૂરી છે, જેનાથી આપણી આંખ તો બધાને છે, પણ એ દ્રષ્ટિ કેળવવી ત્યારે આંખ છે એ સાર્થક થાય, ત્યારે શ્રવણ એવું કેળવીએ ત્યારે એક કાન છે એ સાર્થક થાય, આપણી અંદર જીવમાં ક્યાંક વસેલા છે આપણા કાન, આપણે સાંભળીએ છીએ. બાકી તો જેને દ્રષ્ટિ ન હોય એ પણ સારા ચિત્રકાર છે, તો એની દ્રષ્ટિ છે આંખ વગરની પણ, એટલે એવું જરૂરી નથી કે આંખ હોય એટલે એ દ્રષ્ટિ હોય. અને પછી કે છે કે બીજી ધારણા એવું છે કે આ બધું ગીરનું જ છે, અને ગીરનું હોય તે ગીરની બહાર ન જવું જોઈએ, એટલે હું આ ચિત્ર છે એ તો આપી નહીં શકું, પણ કદાચ આની પછી મીતા કહે છે કે આની તું કોપી આપી દેજે, કદાચ તું ચિત્ર ના આપી શક. અને પછી કહે છે કે આ બધા મને પૃથ્વી તત્વ જ લાગ્યા, જે આઈમા છે, સાનસાઈ છે, રમઝાના છે, ડુંગરો છે, ધાનુ છે, મુસ્તફા છે, આ બધા જ એક પૃથ્વી તત્વના જીવ જ છે, અને જીવથી અલગ નથી, અને હું પણ ક્યાંક અત્યારે એ જીવ જ છું, એનાથી અલગ નથી. આ વર્ષો વર્ષ જયારે એ કહે છે કે મને ચિરંજીવીના કે આઈમાએ મને કીધું કે કરોડો વર્ષ જીવ, તો મને નવાઈ લાગી, પણ આ કરોડો વર્ષ પહેલા પણ, જેમ અકુપાર કાચબો છે આવેલો હતો, કરોડો વર્ષ પહેલાથી હતો, અને ગીરને અનુભૂતિ કરતો હતો, પૃથ્વીને અનુભવ કરતો હતો, એ રીતે આપણે પણ વર્ષોથી આ અનુભૂતિ કરીએ છીએ, અને આપણને ખબર છે કે આ એક જન્મનું નથી, જેમ અત્રાપીમાં કહે છે કે એક જન્મનું નથી, એવી રીતે ઘણા બધા જન્મનું છે સાથે. આપણે ઘણા બધા જન્મથી ક્યાંક ગીર સાથે જોડાયેલા છે, એની નજીક હશું, કે પૃથ્વીની નજીક હશું, એનાથી આપણે તાદામ્ય ક્યાંક કેળવ્યું હશે, સિંહ સાથે મળતા હશું, કે સાવજ સાથે, કે આવા અમુક લોકો સાથે મળીએ તો પણ આપણું. અને મારા તો એવા અહોભાગ્ય કે ખરેખર ખુદ સર્જક જ અત્યારે ઉપસ્થિત છે, એટલે એવું ઘણું કે ઘણી વખત આપણે પુસ્તક આપતા હોય પણ સર્જક છે ઉપસ્થિત ના હોય, ત્યાં સુધી આપણે એક કેને કે કેળવી ન શકીએ કનેક્શન. અને આજ હું ખરેખર કનેક્શન કેળવી શકું છું કે કદાચ આવું જ કંઈક કહેવા માંગતા હશે આ પુસ્તકમાં. અને હવે એવું કહું છું કે આટલી વસ્તુ કરીને પછી પણ એમ થાય છે કે હજી ઘણું ખૂટી ગયું, ઘણું બાકી છે, પણ સમયનો આપણી પાસે અભાવ છે, એટલે જેટલું મારાથી કવર થઈ શક્યું, જેટલા પ્રસંગો આપી શકી, જેટલા નામ આપીશ, પાત્રો આપી શકી, તો એ જોવાની ત્યાં જઈને સાસણમાં. પેલા એવું હતું કે હું સાસણ જાઉં, ગીર જાઉં, પછી મારે આ વસ્તુ કહેતી કે હું કેટલું કનેક્શન કરી શકું છું, પણ પછી મને એમ થયું કે આ જે કનેક્શન વગર જો હું, જયારે મેં વાંચ્યું કે દ્રષ્ટિ વગર, આંખ વગર પણ દ્રષ્ટિ હોય, તો એ દ્રષ્ટિએ હું જોવા માંગુ છું, સર્જકની દ્રષ્ટિએ, કે એને જે દ્રષ્ટિ કેળવી એવી રીતે હું ગીરને જોઉં છું કે નહીં, સાસણને, અભયારણ્ય, જંગલને જોઉં છું કે નહીં, સાવજને જોઉં છું કે નહીં. તો એ મેં એના પ્રયાસ કર્યો છે કે હું જે જોઈ શકી એ તમે કઈ રીતે મૂલવ્યું, કઈ રીતે જોયું, કઈ રીતે સમજ્યા. તો એક કે ને કે એક સર્જકે લખી દીધું, મેં થોડું એને માટે લોકોને પ્રેરિત કર્યા કે
આ કઈ રીતે લખવું અને કઈ રીતે સમજવું એની પાછળનો જે હાર્દ છે એ મેં સમજાવવાની કોશિશ કરી કે લોકો આ પુસ્તક વાંચે અને વાચકો ખાસ આ પુસ્તક વાંચે તો એનાથી એને વધારે ખ્યાલ આવે, એના વિશે વધારે જોડાઈ શકે, અનુભૂતિ કરી શકે. તો થેન્ક યુ સો મચ. અને મને લાગે છે કે ધ્રુવ દાદા પણ થોડુંક વસ્તુ કહેશે, ક્યાંક મારી ત્રુટિ રહી ગઈ હશે સમજાવવામાં, સમજવામાં, કારણ કે જે સર્જક સર્જન કરે છે એ કંઈક અલગ ભાવથી કરે છે. એટલે એક વાચક તરીકે જે હું આટલું સમજી છું, તો હવે એક સર્જકને આપણે એક મૂકો આપીએ કે એ શું કહેવા માંગે છે. વેલકમ ધ્રુવ દાદા. સૌ પ્રથમ રાજભીબેન, નો પ્રોબ્લેમ. ખૂબ જ સારી રીતે રસપ્રદ શૈલીમાં પુસ્તક વિશે કીધું છે. પુસ્તકના સર્જક ધ્રુવભાઈ ભટ્ટ, ધ્રુવ દાદા અહીં ઉપસ્થિત છે ત્યારે શોધક પરિવાર ફરી તેમનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને વંદન કરે છે. હું ધ્રુવ દાદાને વિનંતી કરીશ કે તેઓ આજના પુસ્તક વિશે પોતાની ભાષામાં વાત કરે. એ પહેલા હું એક વાત કરી દઉં, પહેલા છેલ્લી એક વાક્ય બોલી લઉં, જેમ પહેલા બોલી એમ, ખમ્મા ગેર ને. વેલકમ ધ્રુવ દાદા. ને બસ એટલે મારે કઈ કહેવાનું નથી, હું તો સાંભળવા જ જોઈન થયો છું. મને તલાટી બેને કહ્યું હતું કે તમે જોઈન થજો, એટલે અને દરેક પોતાની રીતે મૂલવે એ જ સાચું હોય ને, એટલે બહુ સરસ રીતે મજા આવી. બીજું મારે તો કઈ કહેવાય, લગભગ બધાએ વાંચ્યું જ હશે અને જે મેં અનુભવ્યું હોય તમે લોકો અનુભવ્યું, એટલી તમારે અંદરની જે જાગૃત ચેતના છે એને વંદન, અને સરસ મજા આવી. થેન્ક યુ. આભાર ધ્રુવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે જ્યારે ગુરુ પૂર્ણિમા છે ત્યારે આપના આશીર્વાદ એવું બધું જવા દે. આભાર બાભાર શું, હવે તમે છો હું છું, એમાં કઈ સવાલ જ નથી. અને આમ તો તમે છો માટે હું છું. તમે વાત ના હોત તો હું લખતો ક્યાંથી હોત. એ તમારી મહાનતા છે. આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. અને આપણી વચ્ચે ઘણા બધા મિત્રો અત્યારે જોડાઈ ચૂક્યા છે. તો કોઈને કઈ પૂછવું હોય તો આપણી પાસે 5-6 મિનિટનો સમય છે અને પૂછી શકે છે. જી જી ઠાકર કિન્નરી જી, આપ કહી શકો છો. કિન્નરી, નમસ્કાર. ધ્રુવ દાદાને ખૂબ ખૂબ વંદન. મને 2-3 પ્રશ્નો છે નાના, કે પુસ્તકમાં થોડાક પાના ઉપર છે ને ચિત્રો દોરેલા છે, તો એ બધા ચિત્રો ધ્રુવ દાદાએ પોતે દોરેલા છે? ના, મેં દોરેલા નથી, મને નથી આવડતું દોરતા. અને દાદા, એમાં પાત્ર સાંસાઈ પાત્ર છે એ કાલ્પનિક છે કે વાસ્તવિક પાત્ર છે? તમને શું લાગે? હવે હું તો એવી ધારણા કેવી રીતે બાંધી શકું? મને તો બધી જ વસ્તુ કાલ્પનિક રીતે સાચું પાત્ર છે. અને હજી એક પ્રશ્ન છે મને, ખમા ગર ને, તો એ ખરેખર એવું જ ઉચ્ચારણ થાય છે? ગર જ ઉચ્ચારણ થાય છે? ગ આખો, ર અડધો અને ય અડધો ને ર. ગ આખો, ય અડધો ને ર. ગઈ ર, ગયા ર એમ બોલાય. હા, ઓકે દાદા, ધન્યવાદ. ઓકે. હવે કોઈને કઈ પૂછવાનું છે? ના, બહુ ઉશ્કેરશો નહીં, મારો જવાબો લેવાના હતા. મારે એ ખમા ગીર ને ધ્રુવ દાદા. હા, ખમા ભાઈ. ગીર તો આમ કહીએ ને કે બચપન થી જ મમ્મી પપ્પાએ મને ગળથુથી માં પાયેલી વસ્તુ હતી, પણ એ ગળથુથી ની મીઠાશ મેં અકુપાર વાંચ્યા પછી વધારે આવે. અરે વાહ. એ મેં તમને કીધું, તમારી અંદરની જીવન સંવેદનશીલતા એ તમને સુજાડ્યું કે તમે અત્યાર સુધી શું જોતા આવતા હતા. બસ એમાં મારું કઈ કામ નથી, મેં તો જે સાંભળ્યું એ તમને વંચાયું બસ. પણ હકીકતમાં ગીરને તમે જે રીતના દુનિયાને બતાવી છે ને, એ દ્રષ્ટિ કદાચ હજી પણ કોઈ વ્યક્તિમાં નહીં આવે. અને એ રીતના જો દરેક વ્યક્તિ ગીરને જોવા મળશે ને, તો આપણો જે સિંહ છે ને, એ તો અત્યારે એમ કહે ને, ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે ને, પ્રાણીઓમાં હું સિંહ છું. એ સિંહ દરેક વ્યક્તિને દેખાઈ આવશે. અને એ તમારી કૃપા દ્રષ્ટિ છે. ના, થેન્ક યુ. મને ખૂબ ખૂબ આનંદ આવ્યો તમારા સાથે 2 શબ્દ. અને ભગવાન કરે જેમ ગીરને હું ઘણી વાર મુલાકાત લઉં છું. હું દાદાજી, હું આમ તો જામનગર થી છું. મેં તત્વમાંથી પણ તમારી વાંચેલી છે અને એને આધારે મેં આ મૂવી પણ જોયું છે, રેવા પિક્ચર. થેન્ક યુ. અને
એમ કહે ને કે ભગવાન કરે ને એકવાર મુલાકાતનો પણ મોકો આપે તો તમારા હા, ચરણ, મળ્યા ને અત્યારે, મળ્યા ને, ફરી પાછા મળશું. હા, ચરણ સ્પર્શ કરી અને એકવાર ફરી એવું પાછું. ન બોલાય ભાઈ, એવું તો બોલાતું હશે તો ના, હું ગુરુ બંધ એ કરી તો દઈશ. ગુરુ છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન થઈ ના ના, ગયા. એવું ગુરુ ગુરુ કઈ છે? પારસભાઈ ને કઈ કેવું છે? જી પારસભાઈ. નમસ્તે. ના ના, સરસ રહ્યું. બહુ બહુ મજા આવી. હમ. હમ. જી પારસભાઈ બોલો. બસ બીજું કાંઈ નહીં, બહુ જ મજા આવી અને સારું રહ્યું. અને બેનના હિસાબે અમે પણ અકુબારમાંથી પસાર થયા એવું લાગ્યું. બધાને મજા આવી અને ખુદ સર્જક આજે હાજર હતા એટલે તો આપણને બહુ જ મજા આવી કે આપણને એના વિચારો, અને વાઘબીબેને પણ બહુ સરસ આજે વાત કરી, તો બધાને આજે ખૂબ ગમ્યું છે. અચ્છા, ઠાકર માંથી હેન્ડ રેસ થાય છે. ઠાકર જસ્મીનભાઈ શાહે વંદન કીધા છે. જીતેન્દ્રભાઈ, લતાબેન, આપણે બસ મેઇન તો આ શોધક પરિવારનું જે આ કાર્ય છે, અને દર રવિવારે જે આપણે બુક ટોક યોજીએ છીએ, એટલે મેઇન શું કે કોઈ માણસ છે આખે આખું પુસ્તક કદાચ ન વાંચી શકે, કાં તો એની પાસે પુસ્તક ન હોય, અથવા વાંચવાની આળસ આવતી હોય, કે જે કાંઈ પણ, તો આપણને 1 કલાકમાં આખા પુસ્તક વિશે આપણને જાણવા મળે એવો એક હેતુ છે બુક ટોકનો. તો વાઘબીબેને ખરેખર આપણને આટલા ટૂંકા સમયમાં જે પુસ્તકનો પરિચય કરાવ્યો છે તે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આજે શોધક પરિવાર, ખાસ તો આજના લેખક, મહાન સર્જક ધ્રુવભાઈ ભટ્ટનો પણ આભાર માને છે. વાઘબીબેન, તમે ખૂબ સરસ મજાની વાર્તા કીધી તમારી રસપ્રદ શૈલીમાં, તો આપનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તેમજ જે લોકો અહીંયા જોડાયા છે તે તમામ મિત્રોનો પણ શોધક પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. અચ્છા, હર્ષલભાઈ મને લાગે છે જોડાયા. હર્ષલભાઈ મણિયાર જી. હર્ષલભાઈ, આજે ધ્રુવભાઈ ભટ્ટ આપણી વચ્ચે જોડાયા છે. હાજી, નમસ્કાર, પ્રણામ, અને ખૂબ જ આનંદ. ધ્રુવ દાદા, આપના ગીતો અને બુક્સ જી, અહીંયા થેન્ક બહુ યુ. માણવામાં આવે છે અહીંયા, અને ખૂબ જ જી. જીવનમાં લોકોને પોઝિટિવ એનર્જી આપે છે, એટલે અમને ખૂબ આનંદ અને ખરેખર આપ સૌની ભગવાનનો અંદર આભાર. પડેલું જે છે એ જ બહાર આવે છે. મારું ખાલી હાજી. આંગળી ચીંધવાનું જ કામ છે. આપનું તો ખૂબ જ નમ્ર થેન્ક યુ. વ્યક્તિત્વ છે અને પ્રેરણાદાયી આપનું બધું કાર્ય છે. એટલે ચાલો. અમને આ પ્રેરણા આપતા રહ્યો અને આપના આશીર્વાદ અમને મળે એવી મંગલ કામના. ઓહો, ચાલો, આપ સૌનો આશીર્વાદ મને મળે એવું કરો તો વધારે સારું લખાતું જાય. કેટલા બધા છો તમે, અને મજા આવે છે બધાને મળવાની આ રીતે. ફરી ક્યારેક જોઈન થાય, બીજું હશે તોય જોઈન થાય. પુસ્તક મને યાદ નથી રહેતું, પણ યાદ રહેશે તો રવિવારે 11 વાગે જોઈન થઈ જઈશ. અચ્છા, કાજલબેન ને કઈ કેવું છે? હેન્ડરેસ થયો છે ના ના, કાજલબેન. હા બોલો કાજલબેન. જી જી, કાજલબેન નથી તમારું માઇક સંભળાતું, બંધ છે. તમારું માઇક અવાજ બંધ છે બંધ તમારો. હા, ઓકે અવાજ ઓકે નથી. ઓકે. પેલા તો દાદાને થેન્ક યુ, બહુ શોર્ટ નોટિસમાં જોઈન થઈ ગયા. અને બીજું મારે કહેવાનું એ હતું કે દાદાની બહુ સરસ ગીતની ચેનલ છે, ધ્રુવ ગીત. પ્લીઝ ધ્રુવ ગીત સાંભળજો, કારણ કે હું ને મારો દીકરો જ્યારથી નાના હતા, અત્યારે તો 11માં છે, 6ઠ્ઠા ધોરણમાં હતો, ત્યારથી અમે રેગ્યુલર એ યુટ્યુબ ચેનલમાં જેટલા ગીત આવે છે એ બધા અમે જોઈએ છે, અને અમે મમ્મી દીકરો બંને ગાઈએ છીએ. બહુ મજા આવે છે, અને નાના બાળકોને ગમે ને એવા બાળગીત પણ એની અંદર હોય છે. એટલે આઈ સજેસ્ટ કે તમે એ ચેનલ સબસ્ક્રાઇબ કરો
કારણ કે ઈ નો પ્રોફિટ નો લોસ ઉપર ચાલે છે અને ગાઈ શકે એટલા માટે જ એની અંદર ગીત અપલોડ કરેલા હોય છે. બહુ સરસ ગીત હોય છે. તો આઈ સજેસ્ટ કે તમે ઈ સબસ્ક્રાઇબ કરો. અને બાકી તો દાદાને થેન્ક યુ. ફરી ચાલો. ફરી શોધક રજા પરિવાર, લઉં? વાઘભી બેનનો, તમામ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આપણો સમય થઈ ચૂક્યો છે, તો આપણે વિરામ લઈશું. આવતા રવિવારે ફરી એક નવા વિષય સાથે ફરીવાર મળશું સવારે 11 વાગે. ત્યાં સુધી ઓકે. રજા આપશો. ધન્યવાદ.